વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે સ્વઅધ્યયન પરથી ભાગ 5 આપવામાં આવેલ છે. તેમાં વિષય ગુજરાતી એકમ 16 શેરી આવે સાદ એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. ચાલો જોઈએ સોલ્યુશન. પ્રથમ પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોકઠામાં લખવાનો છે તમારો વિકલ્પ. પ્રથમ છે, શેરી આવે સાદ કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? એમાં અહીં આવે છે વસંત ઋતુ. બીજું છે, બાળકોને આંબાવાડીએ જઈ રમવાનું ગમે છે કારણ કે એમાં જવાબ આવશે ક, ત્યાં બાળકોને મુક્ત મને રમવા મળે છે. ત્રીજું છે, કોઈની રણઝાડ નહીંને ખેલવા મળે ધન દ્વારા કવિ કહે છે કે, તો એમાં આ આવશે કે આંબાવાડીએ કોઈની કનરગત વગર આખો દિવસ રમવા મળશે. ચોથું છે, ઝાડ પર શા કારણે પાંદડું દેખાતું નથી? તો એમાં આવે છે બ, ડાળીઓ પર ઝૂલતા મોહરને કારણે ઝાડ પર પાંદડું પણ દેખાતું નથી. ત્યારબાદ પ્રશ્ન બીજો છે, આપેલી કવિતાના આધારે 5 પ્રશ્નો બનાવો. તમને અહીં એક સરસ મજાની કવિતા આપેલી છે કે, મોરલા મોરલા રે જરી કરજે ને તારા ટહુકાર, તારા એ નાદ જઈ ગગને ગુમરાશે, જ્યાં રે હશે મેઘ ત્યાં એ સોણાશે, ભૂલાયા યાદ એને આવશે મોરલા રે. કેજે એને સુના ડુંગરની વાતો, કેવા અજંપે જાય ધરતીની રાતો, હવે ના તાપ સહેવાતો ઓ મોરલા રે, મૂંગી આ ધરતીની થઈને તું વાણી, એવું ટહુક જે લે એ પીછાણી, એને હૈયે શ્રી વેદના સમાણી મોરલા રે, ક્યારે સુધી સહેવા હૈયે આ ઝાંઝવા, ધરતીને સૂકા વીરાનો આ વેઠવા, કે જે મેહુલિયાને વેગે આવવા મોરલા રે. તો આ કવિ પ્રહલાદ પારેખની આ રચના છે. આની ઉપરથી તમારે 5 પ્રશ્નો તૈયાર કરવાના છે. મિત્રો, મેં 5થી વધારે પ્રશ્નો તૈયાર કરેલા છે. તમે આ રીતે આના સિવાયના બીજા પ્રશ્નો પણ લખી શકો. જેમ કે પ્રથમ પ્રશ્ન આપણે આવો બનાવી શકીએ, કવિ મોરલાને સી વિનંતી કરે છે. બીજો પ્રશ્ન છે, મોરલા મોરલા રે પંક્તિ કવિતામાં કેટલી વાર પુનરાવર્તિત થાય છે, એટલે કે વારંવાર ક્યારે કેટલી વાર આવે છે. બીજું, પછી ત્રીજું છે, મોરલાનો ટહુકો ક્યાં સુધી પહોંચે છે, એવો પ્રશ્ન તમે બનાવી શકો. ચોથું છે, કવિ દ્વારા સુના ડુંગરાની વાતો કઈ પરિસ્થિતિ દર્શાવે છે. ચોથું, કવિ મોરલાને મૂંગી આ ધરતીની વાણી તરીકે કેમ રજૂ કરે છે. છઠ્ઠું, કવિએ હૈયે આ ઝાંઝવા શબ્દ પ્રયોગ દ્વારા કઈ પરિસ્થિતિ દર્શાવી છે. સાતમું છે, કવિ મોરલાને મેહુલિયાને શું સંદેશો આપવાનું કહે છે. આઠમું છે, મોરલાને ટહુકો કરવા કવિ શા માટે કહે છે. નવમું છે, તારા એ નાદ જય ગગને ઘૂમરાશે આ પંક્તિનો અર્થ શું છે. 10મું બને છે, મેઘને મોરલાના ટહુકા વિશે શું સંદેશ આપવામાં આવ્યો છે. 11મું છે, એને હૈયે શી વેદના સમાણી આ પંક્તિમાં કવિનો હેતુ શું છે, કે આ પંક્તિ લખવા પાછળનો મુખ્ય હેતુ શું એમ. 12મું છે, ધરતીના સૂકા વેરાને શા માટે ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. પછી 13મું છે, કવિ મોરલાને મૂંગી ધરતીનો દૂત શા માટે ગણે છે. 14મું છે, કે જે મેહુલિયાને વેગે આવવા દ્વારા કવિ કઈ આશા વ્યક્ત કરે છે. એ સિવાય પણ તમે કોઈ પણ 5 પ્રશ્ન બનાવ્યા હોય તો ચાલે. મિત્રો, આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, કાવ્યના આધારે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રથમ વિધાન છે, કોયલ ઘટાદાર વૃક્ષ પર બેસીને ટહુકા કરી રહી છે. તો આ કાવ્યના આધારે આપણે જોઈએ તો આ વિધાન છે એ ખરું છે, એટલે આપણે ખરું લખશું. બાળકોને કેરી ખાવા માટે આંબાવાડીએ જવું છે, તો એ ખરું છે. ત્રીજું, કાવ્યમાં ડરપોક લોકોને મૂકીને આંબાવાડીએ જવાનું કહેવાયું છે, એ ખરું છે. બાળકોને ઘરના આંગણામાં રમવું વધારે ગમે છે, એ ખોટું બનશે. બાળકો અવાજ કર્યા વગર રમી રહ્યા છે, એ પણ ખોટું બનશે. પ્રશ્ન ચોથો છે, ઉદાહરણ મુજબ કરો. દરિયો અને ભર્યો, એની ઉપરથી પંક્તિ બનાવી છે, ખારા જળનો દરિયો ભર્યો. એ જ રીતે તમારે જુદા જુદા શબ્દો ઉપરથી કાવ્ય પંક્તિ અથવા તો વાક્ય બનાવવાનું છે. જેમ કે નિશાળ અને વિશાળ, તો આપણે આ રીતે બનાવી શકીએ, બાળપણની મારી આ નિશાળ મળ્યા મુજને અનુભવ વિશાળ. બીજી પંક્તિ પણ બનાવી શકીએ, નિશાળના દરવાજા ખુલે વિશ્વના વિશાળ રસ્તાઓ તરફ. પછી વાણી અને પાણી, તો બોલો એવી વાણી જાણે ઠંડુ મીઠું પાણી. 5મું છે, બીજાની પંક્તિ છે વાણી અને પાણીની, કે મીઠી વાણી પાણી સમાન શીતળતા લાવે છે.
ત્યારબાદ સાદ અને યાદ, એની પરથી આપણે બનાવી શકીએ મનથી મોકલેલો સાદ હૃદયમાં રહે છે કાયમી યાદ. પછી આંખ અને પાંખ, તો જીવનમાં હોય જો સાચા આંખ તો મળે સપનાને પાંખ. ત્યારબાદ આપણે એક નવો વધારાનો આવો શબ્દ યુગ્મ એટલે શબ્દ જોડકું બનાવવાનું છે. તો આપણે બનાવી શકીએ મિત અને જીત, એની પછી વાક્ય બંધ પંક્તિ આ રીતે બનાવી શકાય. મળે જો સાચો મિત તો થાય જીવનમાં જીત. પ્રશ્ન 5મો છે, આપેલા વાક્યો માટે કૌંસમાંથી યોગ્ય શબ્દ વિકલ્પ પસંદ કરો. અને વાહ તે કેટલું સરસ ગાઈ રહ્યો છે, તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં પ્રશંસા છે એટલે આપણે અહીં લખીશું પ્રશંસા. ત્યારબાદ મહેરબાની કરીને તમારો મોબાઈલ બંધ રાખો, તો આ છે વિનંતી. તું શાળામાં કેમ મોડો આવે છે, કાલથી વહેલો આવી જજે, આ ઠપકો છે. ઘવાયેલા પક્ષીને જોઈને તેનું દિલ ભરાઈ આવ્યું, તો આ દયા છે. પોતે પહેલા નંબરે પાસ થઈ છે એ જાણી મૈત્રીના આનંદનો પાર ન રહ્યો, તો અહીં તમને ખુશી એ જોવા મળે છે. 6 છે, આવી દુષ્ટ વ્યક્તિને તો સજા થવી જ જોઈએ, તો આ છે સંમતિ. પપ્પાને રાતા પીડા જોઈ એ સમસમી ગયો, તો અહીં છે ડર. પોતાનું કહ્યું ન કરતા મિનેશભાઈ દીકરા મિતાંશ પર તાડુક્યા, તો અહીં છે ગુસ્સો. પ્રશ્ન 6 જોઈએ. આપેલા પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. બાળકો કોયલના અવાજથી શા માટે કુતૂહલ અનુભવે છે? તો આપણે આ રીતે જવાબ લખી શકીએ કે બાળકો કોયલના અવાજથી કુતૂહલ અનુભવે છે કારણ કે કોયલનો અવાજ મીઠો, અનોખો અને પ્રકૃતિના સજીવ સંગીત જેવો લાગે છે. આ અવાજ બાળકોમાં મનોમન આનંદ પેદા કરે છે અને તેમને કોયલને જોવા અથવા તો સાંભળવાની ઉત્સુકતા થાય છે. બીજું છે, કાવ્યના આધારે આંબાવાડીનું વર્ણન કરો. તો આપણે આ રીતે વર્ણન કરી શકીએ. કુંજમાં કોયલ મીઠી રીતે બોલે છે, એનો આ અવાજ શેરી સુધી પહોંચે છે, જેને સાંભળીને લોકો આનંદિત થાય છે. આંબાવાડીએ આંબા પર પાંદડું પણ ન દેખાય એવો મોર ઝૂલી રહ્યા છે. કોઈ આંબા પર મોટા મરવા એટલે કે નાની નાની કાચી કેરી છે, તો કોઈ આંબા પર અંકુર એટલે કે ફણગા ફૂટ્યા છે. નાના નાના બાળકો આંબાની ડોલતી ડાળીએ મોટા ઘેરા અવાજ કરતા આમ તેમ ઘૂમી રહ્યા છે. કેટલાક બાળકો રમી રહ્યા છે. આમ બાળકોની ધીંગા મસ્તી, કોયલનો મધુર અવાજ અને આંબા પરની મંજરીની મીઠી મીઠી સુગંધથી આંબાવાડિયાનું વાતાવરણ એકદમ હર્યું ભર્યું બની ગયું છે. ત્યારબાદ 7મો પ્રશ્ન છે, આપેલી કાવ્ય પંક્તિની સમજૂતી આપો. કે પ્રકૃતિ જેવી બીજી નથી કોઈ કૃતિ, ઈશ્વરની સર્વશ્રેષ્ઠ છે આ આકૃતિ. થઈ ના જાય કદી એની વિસ્મૃતિ, ચાલો રાખીએ એના તરફ જાગૃતિ. તો આપણે આ કાવ્ય પંક્તિને આ રીતે સમજાવી શકીએ કે કવિ કહે છે કે પ્રકૃતિ એક એવી કૃતિ છે જેના સમાન બીજી કોઈ કૃતિ થઈ શકે નહીં. પ્રકૃતિ ઈશ્વરની સર્વશ્રેષ્ઠ રચના છે અને તે જીવનનો મૂળભૂત આધાર છે. કવિ કહે છે કે આપણે કદી પણ પ્રકૃતિના મહત્વને ભૂલવું ન જોઈએ. અંતે કવિ સૌને પ્રકૃતિ પ્રત્યે જાગૃત રહેવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેને જતનપૂર્વક સાચવવાનું આહ્વાન કરે છે. આ પંક્તિઓ પ્રકૃતિનું રક્ષણ અને જાળવણી કરવા માટે માનવજાતને સંદેશો આપે છે. આપેલા શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શબ્દ ચોકઠામાંથી શોધીને લખો. તમને અહીં ઉદાહરણ આપેલ છે ડરપોક, એના માટે વપરાયો છે શબ્દ કાયર. તો અહીં તમે જોઈ શકો છો ડરપોક માટે શબ્દ વપરાયો છે કાયર. તો આપણે આમાંથી શોધવાના છે અને એમાં રાઉન્ડ પણ આ રીતે કરવાનું છે. હવે આપણે જોઈએ અવાજ. તો અવાજ માટેનો શબ્દ આપણે કાવ્યમાં કયો વપરાયેલો છે એ આપણે જોઈશું. તો આપણને જોવા મળે છે સાદ. તો અહીં આ સાદ આ રીતે વપરાયેલ છે, અહીં આપણને જોવા મળે છે. ત્યારબાદ છે અવાજ એટલે સાદ. ત્યારબાદ અરણ્ય. અરણ્ય એટલે કાવ્યમાં વપરાયું છે વન. અરણ્ય માટે વન. તો અહીં તમે જોઈ શકો છો કે વન. ત્યારબાદ સ્મૃતિ એટલે યાદ થાય. તો કાવ્યમાં સ્મૃતિ એટલે યાદ થાય. તો અહીં આપણે જોઈશું યાદ પણ આ જગ્યાએ આપેલું છે. ત્યારબાદ ભાઈબંધ એટલે ભેરું. તો ભેરું શબ્દ છે એ અહીં તમને જોવા મળે છે. ભાઈબંધ એટલે ભેરું. ત્યારબાદ ફળિયું એટલા એના માટે વપરાયું છે આંગણું. તો આંગણું આ શબ્દ છે આ જગ્યાએ આંગણું આ પ્રમાણે આપેલો છે.
ત્યારબાદ દિવસ એટલે કે દન, તો અહીં તમને દન આ જગ્યાએ જોવા મળે છે, આ રીતે છે દન આ જગ્યાએ. ત્યારબાદ પર્ણ એટલે પાંદડું, પર્ણ એટલે પાંદડું થાય છે, તમને અહીં જોવા મળશે પાંદડું. ત્યારબાદ હેરાનગતિ એટલે રંજાડ, તો રંજાડ આપણને આ જગ્યાએ જોવા મળે છે, રંજાડ. અને વિશાળ એટલે મોકળું, તો આપણને મોકળું, વિશાળ એટલે કે મોકળું આ જગ્યાએ જોવા મળે છે, મોકળું. તો આ રીતે આપણે અહીં આ શબ્દો છે એ શોધી શકીએ છીએ અને સામે લખવાનો છે. આ બધા એના સમાનાર્થી શબ્દો કહેવાય. ત્યારબાદ છે તમારા ગામના બજાર વિશે લખો. તમારા ગામમાં બજાર ભરાતી હોય તો એના વિશે તમારે લખવાનું છે. મેં આ રીતે લખેલું છે, તમે તમારી રીતે બીજા શબ્દો ઉમેરીને, બીજા વાક્યો ઉમેરીને લખી શકો. મેં આ રીતે લખેલું છે કે મારું ગામ એક શાંત અને સુંદર સ્થળ છે, જ્યાંનું બજાર ગામના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અહીંનું બજાર દર સોમવારે થાય છે અથવા તો ભરાય છે અને તેને હાટ તરીકે ઓળખવામાં આવે છે. આ બજારમાં તાજા શાકભાજી, ફળો, અનાજ અને ઘરના રોજિંદા વપરાશના સામાન ઉપલબ્ધ હોય છે, એટલે કે મળે છે. ગામના ખેડૂતો અને વેપારીઓ તેમના ઉપજ અને વસ્તુઓ વેચવા માટે અહીં આવે છે. હાટમાં મીઠાઈઓ અને ચાટ જેવા પદાર્થો વેચતા નાના સ્ટોલ પણ હોય છે, જે લોકોને આકર્ષે છે. ગામના લોકો અહીં નાણાકીય વ્યવહારો ઉપરાંત સામાજિક મુલાકાત માટે પણ આવે છે. બાળકો રમકડા ખરીદવા અને મોજ કરવાનું પસંદ કરે છે. મહિલાઓ માટે અહીં સાડીઓ અને ઘરગથ્થુ સામાન મળે છે. આ બજાર ગામના જીવનને જીવંત અને કાર્યશીલ બનાવે છે. પ્રાચીન પદ્ધતિઓ અને આધુનિક પ્રવૃત્તિઓનો આ મેળાવડો ગામની આર્થિક વ્યવસ્થા માટે અનિવાર્ય છે. તો આપણે આ રીતે લખી શકીએ. તો મિત્રો, આ સાથે જ આ બધા પ્રશ્નો છે એ અહીં પૂર્ણ થાય છે. મિત્રો, દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન ને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.